જામનગર જિલ્લામાં હાપા, જામવંથલી, કાનાલુસ અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઓખા સહિતના સ્ટેશન્સના નવીનીકરણ કાર્યોનું વર્ચ્યુઅલ લોકાર્પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું હતું। લોકાર્પણ કાર્યક્રમમાં સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય દિવેશ અકબરી તથા રીવાબા જાડેજા અને મેયર વિનોદભાઈ ખીમસુરિયા સહિતના મહાનગરપાલિકાના પદાધિકારીઓ સહિત ભાજપના આગેવાનો અને રેલવે વિભાગના અધિકારીઓ તેમજ શહેરીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। હાપા રેલવે સ્ટેશન ખાતે કરોડોના ખર્ચે કરવામાં આવેલ નવીનીકરણ કાર્યમાં અનેક નવીનતમ સુવિધાઓ મુસાફરોને મળતા મુસાફરોમાં પણ ખુશીની લાગણી જોવા મળી રહી છે। આપણા રેલવે સ્ટેશનોમાં પણ એરપોર્ટ જેવી સુવિધા હોય એ વિચારથી અને આપણી વિરાસતની પ્રતીતિ પણ આપણા સ્ટેશનોમાં થાય એ પ્રકારે આખી આ નવીનીકરણનું કાર્ય કરવામાં આવ્યું છે। એમના દ્વારા જ આ 106 રેલવે સ્ટેશનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। એમના દ્વારા આજે જ્યારે આ લોકાર્પણ થયું છે ત્યારે આ નવી સુવિધાઓ બદલ પુનઃનિર્મિત સુવિધાઓથી સુસજ્જ આપણા રેલવે સ્ટેશનો બદલ પુનઃ હું સર્વે આપણા નાગરિકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। પાણી માટેની સુવિધા છે, લેડીઝ વેઇટિંગ રૂમ છે એ અલગ છે, ટોટલી પ્લેટફોર્મની સુવિધા છે એ સારી છે, હવા પંખાની સુવિધા છે, આવી તમામ પ્રકારની જે પ્રાથમિક સુવિધા કહેવામાં આવે એ તમામ પ્રકારની પ્રાથમિક સુવિધા છે એ સંપૂર્ણપણે ખૂબ સારામાં સારી બનાવવામાં આવે છે। હાપા રેલવે સ્ટેશન અવારનવાર આવવાનું હોય છે મારે। પહેલાનું રેલવે સ્ટેશન જે જોયું હતું એના કરતાં આજનું રેલવે સ્ટેશન જે ઘણું બધું ઇમ્પ્રુવમેન્ટ આવી ગયું છે। એમાં એસીની સુવિધા છે, ટૂંકમાં કહીએ તો એરપોર્ટ જેવી સુવિધા બધી જ અહીંયા અત્યારે અવેલેબલ છે। લેડીઝ માટે અલગ વેઇટિંગ રૂમ છે, ટોયલેટ બાથરૂમ પણ નવા છે, ઘણું બધું નવીનીકરણ આજના રેલવે સ્ટેશનમાં જોવા મળે છે।